ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. અગાઉના લેક્ચરમાં આપણે પરાગવાહકોને આધારે વનસ્પતિના પ્રકારો ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે આજનો આપણો ટોપિક થાય છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે ધ્યાનમાં લેજો, સૌથી પહેલું ક્લેરિફિકેશન આપીએ છીએ કે ઘણી સપુષ્પી વનસ્પતિ એ દ્વિલિંગી પુષ્પ ધરાવે. ઘણી સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવે જેથી પુષ્પમાં પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલ પરાગરજ તેજ પુષ્પના, ધ્યાનમાં લેજો, તેજ પુષ્પ અથવા તો એ જ વનસ્પતિ ના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. અગાઉના લેક્ચરમાં આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. જો પરાગનયનની ક્રિયા એક જ પુષ્પ એમાં થતી હોય તો આપણે સ્વફલન કહીએ છીએ. જો એક જ વનસ્પતિના અલગ અલગ પુષ્પો વચ્ચે થતી હોય તો ઘેટીનો કેમી કહીએ છીએ. અને અલગ અલગ વનસ્પતિના પુષ્પો વચ્ચે જો પરાગનયનની ક્રિયા થતી હોય તો પરવશ તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા ક્લિયર કર્યું કે ઘણી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવે જેથી પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલ પરાગરજ તેજ પુષ્પ અથવા તો એક જ વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, જેને શું કહી શકાય? સ્વપરાગનયન કહેવાય. એને શું કહી શકાય? સ્વપરાગનયન. પરંતુ ધ્યાનમાં લેજો મિત્રો કે સતત સ્વપરાગનયન ને કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય. શું થાય છે? સતત સ્વપરાગનયન થાય એના કારણે અંતઃસંવર્ધન દબાણ, એટલે સ્વાભાવિક છે કે કેટલાક હાનિકારક જનીનો એકત્ર થવાની શક્યતા શું થઈ જાય છે? વધી જાય છે. અહીંયા ઉલ્લેખ કર્યો છે કે સ્વપરાગનયનને કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે. હવે આના હવે રસ્તો કરે છે વનસ્પતિ. ક્લિયર કરીએ છીએ કે સપુષ્પી વનસ્પતિઓ એ સ્વપરાગનયન અટકાવવા અને પરપરાગનયન પ્રેરવા કેટલીક પ્રયુક્તિઓ દર્શાવે. હવે આ પ્રયુક્તિઓ આપણે અહીંયા થોડું ક્લેરિફિકેશન કરીશું કે 3 છે, જેમાં એક કહી દઈએ છીએ પૃથક પકવતા. શું શબ્દ વાપર્યો છે? પૃથક પકવતા. ચલો, પૃથક પકવતા એટલે શું? તો ધ્યાનમાં લેજો મિત્રો કે પૃથક પકવતા ઉલ્લેખ કરીએ છીએ કે પુંકેસરના જે પરાગાશય અને સ્ત્રી કેસર
ના પરાગાસન નો પરિપક્વન સમયગાળો કેવો હોય? જુદો જુદો હોય. જેને શું કહી શકાય? પૃથક પકવતા. બંને પરિપક્વન અલગ અલગ સમયે થતા હોય. દાખલા તરીકે જે સમયે પરાગાશય ફાટે અને પરાગરજ મુક્ત થાય એ સમયે સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ હોય એવું જરૂરી છે નહીં. ધ્યાનમાં લેજો, પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો છે એને આપણે શું કહીએ છીએ? પૃથક પકવતા. હવે અહીંયા પૃથક પકવતામાં બે રીતે થઈ શકે. એક ઉલ્લેખ કરીએ છીએ કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તે પહેલા પરાગાસન એ ગ્રહણશીલ બની ગયું હોય. શું ક્લિયર કર્યું કે પરાગાશય મુક્ત થાય છે ને એના પહેલા જે પરાગાસન છે એ ગ્રહણશીલ બની ગયું હોય. બરોબર. બીજી વસ્તુ કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય પહેલા એની જગ્યાએ ક્લિયર કરીએ છીએ કે પરાગાસન ગ્રહણશીલ બન્યા બાદ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. બંને કેસમાં થયું શું? બંને કેસમાં થયું કે અહીંયા પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એના પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હતું. અહીંયા શું થયું કે પરાગાસન ગ્રહણશીલ થઈ ગયું એના થોડા સમય પછી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ. હવે આ પૃથક પકવતા એ કોનામાં જોવા મળે તો ઉલ્લેખ કરીએ છીએ એના ઉદાહરણ. ચલો, સૂર્યમુખી, એના સિવાય પામ્સ. બંનેમાં ક્લેરિફિકેશન એ છે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય ને એ પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જતું હોય. હવે ચલો, પહેલી પ્રયુક્તિ કઈ છે? પૃથક પકવતા. ચલો, બીજી પ્રયુક્તિ કહીએ છીએ. ક્લિયર કરીએ છીએ. ટાઇટલ આપણે આપી દઈએ છીએ. શું ટાઇટલ આપી દીધું? સ્થાનફેર. શું ટાઇટલ આપી દીધું? સ્થાનફેર. પરાગાશય અને પરાગાસન. ધ્યાનમાં લેજો. પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય. પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય, જેના કારણે જેથી પરાગરજ તેજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત અથવા તો સ્થળાંતરિત, સ્થાપિતની જગ્યાએ શબ્દ વાપરી દઈએ, સ્થળાંતરિત થઈ શકતી નથી. શું ક્લિયર કર્યું? પરાગાશય, પુંકેસરનો પરાગાશય અને પરાગાસન બંને જુદા જુદા સ્થાને, એટલે ટાઇટલ આપણે આપ્યું છે સ્થાનભેદ. જેના કારણે પુષ્પના જે પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ એ પરાગાસન પર સ્થળાંતરિત થઈ શકતી નથી. હવે ઉદાહરણ આપી શકાય. ઉદાહરણ આપીએ છીએ.
પ્રિમ્યુલા. ઉદાહરણ આપીએ છીએ પ્રિમ્યુલા. ધ્યાનમાં લેજો, સ્થાન ફેરવા જુદા જુદા સ્થાને છે, જેના કારણે પરાગરજ એ પરાગાસનના સંપર્કમાં આવી શકતી નથી. ચલો ત્યાંથી આગળ જઈએ. ત્રીજો ટોપિક લઈએ છીએ સ્વવંધ્યતા. ત્રીજો ટોપિક લઈએ છીએ સ્વવંધ્યતા. ક્લિયર કહીએ છીએ સ્વવંધ્યતા એ તો અંતઃસંવર્ધન અટકાવે છે. શું ક્લિયર કરીએ છીએ? અંતઃસંવર્ધન શું કરી દે? અટકાવે. હવે અંતઃસંવર્ધન અટકાવે છે. દાખલા તરીકે પરાગરજ કદાચ સંપર્કમાં આવી જાય ને તો પણ એનું અંકુરણ શક્ય બને નહીં. ત્યાંથી થોડાક આગળ જઈએ તો આ જે ક્રિયાવિધિ છે ને સ્વયંવંતા, એ તો કઈ ક્રિયાવિધિ છે? જનનિક ક્રિયાવિધિ. સ્વયંવંતા એ કઈ ક્રિયાવિધિ તરીકે લેવામાં આવે છે? જનનિક ક્રિયાવિધિ. હવે પરાગરજનું અંકુરણ અને પરાગનલિકા નો વિકાસ અટકે. પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો વિકાસ અટકે. હવે ધ્યાનમાં લેજો, એનાથી થોડુંક આગળ કવર કરીએ છીએ, ક્લિયર કરીએ છીએ કે સ્વપરાગનયન અટકાવતી પ્રયુક્તિ. હવે સ્વપરાગનયન અટકાવતી પ્રયુક્તિમાં ક્લિયર કર્યું છે કે કેટલીક વનસ્પતિ એવી છે કે જે પોતે એકલિંગી પુષ્પ ધરાવે. એના પુષ્પ કેવા છે? એકલિંગી. એટલે સ્વાભાવિક છે, કાં તો પુંકેસર હાજર હોય તો સ્ત્રી કેસર હાજર ના હોય, અને સ્ત્રી કેસર હાજર હોય તો પુંકેસર હાજર ના હોય. પરંતુ એમાં આપણે અગાઉ ભણ્યા છીએ એ પ્રમાણે બે પોર્શન ક્લિયર કરીએ છીએ. ચાલો ક્લિયર કરીએ. પહેલું એક સદની, બરોબર? એક સદની સ્વાભાવિક છે. તો બીજું શું થશે? દ્વિસદની. એક સદની અને દ્વિસદની. એક સદનીને એક ગૃહી કહી શકાય, બરોબર? જ્યારે દ્વિસદનીને દ્વિગૃહી વનસ્પતિ કહી શકાય. એક સદનીને ગૃહી અને દ્વિસદનીને દ્વિગૃહી કહી શકાય. ચલો એક સદની ક્લિયર કરીએ છીએ. નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ. શું ક્લિયર કર્યું? નર અને માદા પુષ્પ કેવા છે? એક જ વનસ્પતિ ઉપર છે. એક જ વનસ્પતિ ઉપર છે, પણ નર અને માદા પુષ્પ તો અલગ અલગ છે. કહેવાનો અર્થ એવો કે અહીંયા સ્વફલન ન થાય. સ્વફલન ન થાય, પરંતુ હેટેરોગેમી થઈ શકે ને, કારણ એક જ દેહ ઉપર આવેલા છે પુષ્પો. ઉદાહરણ તરીકે જાણો છો તમે મકાઈ, એક જ દેહ ઉપર છે. નર પુષ્પો ઉપરની તરફ હોય, માદા પુષ્પો નીચેની તરફ હોય. ચલો દ્વિસદની. નર અને માદા પુષ્પ, નર અને માદા પુષ્પ એ અલગ અલગ વનસ્પતિ દેહ પર, નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ દેહ પર આવેલા હોય. સ્વાભાવિક છે કે અહીંયા એક સદની હતું, સ્વફલન નહોતું થતું, હેટેરોગેમી થતું હતું. પણ અહીંયા ક્લિયર કરીએ છીએ કે સ્વફલન કે હેટેરોગેમી ન થાય. સ્વફલન કે હેટેરોગેમી શક્ય બને નહીં, કારણ દ્વિસદની છે ને. રીઝન શું આપીએ છીએ? દ્વિસદની છે.
ચલો એમાં એક સદનીમાં ઉદાહરણ આપ્યું છે એમાં કઈ દ્વિસદનીમાં લઈએ છીએ પપૈયું નર અને માદા છોડ અલગ અલગ જ હોય નર છોડ હોય તો એ માત્ર નર પુષ્પો ધરાવતા હોય માદા છોડ હોય તો માત્ર માદા પુષ્પો ધરાવતા હોય ધ્યાનમાં લેજો ફરીથી એકવાર ક્લિયર કરું છું આખો ટોપિક ક્લિયર કરું છું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ઘણી સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવે જેના કારણે જે પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ છે ને એ તે જ પુષ્પ અથવા તો એ જ વનસ્પતિના પુષ્પ એના પરાગાસન પર સ્થાપિત થાય તો એને આપણે સ્વપરાગનયન કહીએ છીએ પણ જો સતત સ્વપરાગનયન થયા રાખે ને તો હાનિકારક જનીનો એકત્ર થવાની સંભાવના છે જેના કારણે એનું ઉત્પાદન ઘટી શકે મીન્સ કે અંતઃસંવર્ધન દબાણ સર્જાય ધ્યાનમાં લેજો અંતઃસંવર્ધન દબાણ સર્જાય હવે સપુષ્પી વનસ્પતિઓ કેટલાક આઈડિયા કરે જેના કારણે સ્વપરાગનયન શું થઈ જાય અટકે અને પરપરાગનયન પ્રેરાય કેવા તો ત્રણ પ્રયુક્તિઓ છે એક છે પૃથક પકવતા બીજું છે સ્થાનભેદ અને ત્રીજું છે સ્વવંધ્યતા હવે પૃથક પકવતા તો પુકેસરના પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય ને અને સ્ત્રી કેસરનું પરાગાશન ગ્રહણશીલ બને મીન્સ કે બંનેનો પરિપક્વતાનો સમયગાળો કેવો છે જુદો જુદો પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તે પહેલા પરાગાશન ગ્રહણશીલ બની ગયું છે ચલો પરાગાશન ગ્રહણશીલ બન્યા બાદ ઘણા સમય બાદ એટલે કે એ જ પરાગરજ એ જ પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના એટલે કે એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થાપિત ન થઈ શકે ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને પામ્સ એમાં જે પરાગાશય છે એ ફાટે મુક્ત થાય અને પરાગાશન ગ્રહણશીલ બને બંનેનો સમયગાળો કેવો હોય છે જુદો જુદો ચલો બીજો મુદ્દો લીધો છે સ્થાનભેદ અરે જગ્યા જુદી જુદી છે ભાઈ પરાગાશય અને પરાગાશનની જગ્યા જુદી જુદી છે જેના કારણે પરાગરજ એ પરાગાશન પર સ્થળાંતરિત થઈ શકતું નથી પ્રિમિલામાં ઘટના જોવા મળે છે સ્વવંધ્યતા ભાઈ અંતઃસંવર્ધન અટકાવે ધ્યાનમાં લેજો બીજું પણ ધ્યાનમાં લેજો જનનિક ક્રિયાવિધિ છે બરોબર જનનિક ક્રિયાવિધિ છે એટલે પરાગરજ કદાચ સંપર્કમાં આવી જાય ને છતાં એનું અંકુરણ કે પરાગનલિકાનો વિકાસ થતો નથી સ્વપરાગનયન અટકાવવા માટે કેટલીક ચોક્કસ પ્રયુક્તિઓ જોવા મળી છે જેમાં એકલિંગી પુષ્પ એટલે કે નર પુષ્પ અથવા તો માદા પુષ્પ એટલે કે પુકેસરીય પુષ્પ અથવા તો સ્ત્રીકેસરીય પુષ્પ હવે ધ્યાન લેજો ચલો એક સદની સ્વાભાવિક છે કે જે વનસ્પતિ છે એમાં કોઈ એક જગ્યાએ નર પુષ્પ છે કોઈ એક જગ્યાએ નર પુષ્પ છે બરોબર તો બીજી જગ્યાએ ક્લિયર કરું છું ધ્યાનમાં લેજો કે બીજી જગ્યાએ માદા પુષ્પ છે બરોબર એક જગ્યાએ નર પુષ્પ છે બીજી જગ્યાએ માદા પુષ્પ છે બરોબર હવે વનસ્પતિ જેના કારણે અહીંયાથી મુક્ત થયેલી જે પરાગરજ છે એ પરાગાશન પર સ્થાપિત થઈ શકે અહીંયાથી પરાગરજ અહીંયા સ્થળાંતરિત થઈ શકે બરોબર જેના કારણે સ્વફલન નથી થતું પણ ગેટેનોગેમી થાય છે કારણ કે પુષ્પ બદલાઈ ગયું એટલે સ્વફલન તો નહીં થાય પણ ગેટેનોગેમી થશે કારણ કે એક જ દેહના પુષ્પ છે બરોબર એ જ રીતે દ્વિસદની દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે બરોબર તો એના ઉપર ચોક્કસ સંખ્યામાં નર પુષ્પો જ આવેલા છે બરોબર નર પુષ્પો જ આવેલા છે એટલે કે નર છોડ છે બીજી કોઈ વનસ્પતિ છે જેના પર માત્ર માદા પુષ્પ જ આવેલું છે મીન્સ કે એના પર હવે નર પુષ્પો છે નહીં અહીંયાથી જે પરાગરજ મુક્ત થશે ને એ પરાગરજ બીજા છોડ અહીંયાથી સ્થળાંતરિત થઈ બરોબર છે તો આપણે એને શું કહી દીધું દ્વિસદની
નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ દેહ પર છે. સ્વફલન તો શક્ય જ નથી, પણ ઘેટેલું કેવી પણ અહીંયા થશે નહીં. ઉદાહરણ તરીકે પપૈયું, એક સંધિમાં મકાઈ અને દ્વિસંધિમાં પપૈયું. ધ્યાનમાં લેજો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. ઘણી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પ ધરાવે, જેમાં પરાગાશયમાંથી મુક્ત થયેલી જે પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા એક પુષ્પ અથવા તો એક જ વનસ્પતિમાં પુષ્પોમાં થતી હોય તો એને સ્વપરાગનયન કહી શકાય. પણ સ્વપરાગનયનને કારણે અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અટકાવવા અને પરપરાગનયનને પ્રેરવા માટે કેટલીક પ્રયુક્તિઓ ધરાવે છે, જેમાં પૃથક પકવતા પરાગાશય અને પરાગાસન એનો પરિપક્વ સમયગાળો જુદો જુદો હોય છે. જેમાં પુકેસરના પરાગાસનમાંથી પરાગરજ મુક્ત થાય ને એના પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય, અથવા તો પછી ઘણી વખત કેવું થાય કે ગ્રહણશીલ બને છે એના પછી પરાગરજ મુક્ત થતી હોય, પણ બંને એક સમયે ક્રિયા થતી નથી. ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને પામ્સ. ત્યાંથી આગળ ગયા સ્થાનભેર ક્લિયર કર્યું છે. સ્થાનભેર પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને જ હોય એટલે સ્થળાંતરિત શક્ય બનતું નથી. હવે ત્યાંથી આગળ ગયા તો ઉદાહરણ આપી દીધું પ્રેમીલા. સ્વવંદતા અંતઃસંવર્ધન અટકાવે જનીની ક્રિયાવિધિ છે. પરાગરજનું અંકુરણ કે પરાગનલિકાનો વિકાસ થતો નથી. સ્વ પરાગનયન અટકાવવા માટેની કેટલીક પ્રયુક્તિઓ, જેમાં એકલિંગી પુષ્પો ધરાવતી હોય, એક સંધિ હોય, નર અને માદા પુષ્પ એ એક જ વનસ્પતિ દેહ પર આવેલા હોય, દ્વિસંધિ હોય, નર અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ દેહ પર આવેલા હોય. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો આપણા જોડે ક્વેશ્ચન બદલાય છે. નવો ક્વેશ્ચન આવે છે. પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો સમજાવો. પ્રશ્ન ધ્યાનમાં લેજો. પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો સમજાવો. કુદરતમાં પરાગરજ નું તેજ પુષ્પ અથવા તો તેજ વનસ્પતિના પુષ્પો અથવા તો એક જ જાતિના પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ ની કોઈ ગેરંટી નથી અથવા તો કોઈ ખાતરી નથી. બરોબર? કહેવાનો અર્થ એવો છે કે પરાગનયન થાય, સ્વાભાવિક છે પરાગરજ તેજ પુષ્પમાં જાય, તેજ વનસ્પતિના અન્ય પુષ્પોમાં જાય, તેજ જાતિના કોઈ પુષ્પો વચ્ચે સ્થળાંતરણની ક્રિયા થઈ હોય એવી કોઈ ખાતરી છે નહીં. હવે ધ્યાનમાં લેજો. શબ્દ લઈએ છીએ સંગત પરાગરજ. શબ્દ લઈએ છીએ સંગત પરાગરજ. પરાગરજ તેજ જાતિ ની હોવાથી, પરાગરજ તેજ જાતિની હોવાથી પરાગાસન પર, પરાગરજ તેજ જાતિની હોવાથી પરાગાસન પર સ્થાપિત થાય તો એને શું કહેવાય? સંગત પરાગરજ. હવે ધ્યાનમાં લેજો. અસંગત પરાગરજ. અસંગત પરાગરજ. પરાગરજ તેજ અથવા તો
अन्य जातिनी होवा छतां परागासन पर स्थापित ધ્યાનમાં લેજો ન થાય સ્થાપિત થાય તો સંગત, સ્થાપિત ન થાય તો શું કહીશું? અસંગત. હવે છે પરાગરજ સંગત છે કે અસંગત એ નક્કી કોણ કરશે? તો એના માટે ક્લિયર કરીએ છીએ કે પરાગરજ સંગત છે કે અસંગત તે બાબત ધ્યાનમાં લેજો. સંગત છે કે અસંગત તે બાબત નક્કી કરવાની ક્ષમતા, નક્કી કરવાની ક્ષમતા કોના પાસે છે? તો પરાગાસન પાસે. કોણ નક્કી કરશે? પરાગાસન. ચલો કઈ બાબત ઉપરથી નક્કી કરશે? તો એના માટે થોડું ક્લિયર કરીએ કે પરાગરજમાં રહેલા રાસાયણિક ઘટકો કયા હોઈ શકે? દાખલા તરીકે પરાગરજ ની દિવાલમાં રહેલ પ્રોટીન અને બીજી બાબત જલ વિચ્છેદક ઉત્સેચકો. શું કહ્યું છે? રાસાયણિક ઘટકો એટલે પ્રોટીન અને જલ વિચ્છેદક ઉત્સેચકો. એના આધારે પરાગાસન નક્કી કરશે કે કઈ પરાગરજને અંકુરણ પામવા દેવું છે. ત્યાંથી હવે થોડાક આગળ વધીએ. ધ્યાનમાં લેજો. સંગત પરાગરજ સ્થાપિત થાય છે, અસંગત પરાગરજ સ્થાપિત ન થાય. સંગત છે કે અસંગત એ નક્કી કોણ કરશે? પરાગાસન. બીજું શેના ઉપરથી નક્કી કરશે? તો પરાગરજમાં રહેલા રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની દિવાલમાં રહેલ પ્રોટીન અને જલ વિચ્છેદક ઉત્સેચકો. હવે જો આ જે પરાગરજ છે એ સંગત હોય તો પરાગાસન પર અંકુરણ દ્વારા પરાગ નલિકાનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય છે? પરાગ નલિકાનું. હવે આ જે પરાગ નલિકા છે એ પરાગ વાહિની દ્વારા બીજાશય તરફ વિકસે. પરાગવાહિની એનું પરાગાસન પર અંકુરણ થયું. પરાગવાહિનીમાંથી પસાર થઈ અને કઈ બાજુ ગયા છે? બીજાશય તરફ. અહીંયા થોડો ઉલ્લેખ કરી દઉં કે આ જે પરાગરજ છે ને એ કાં તો દ્વિકોષીય સ્થિતિમાં હોઈ શકે, આગળના ટોપિકમાં આવી ગયું છે, કાં તો ત્રિકોષીય સ્થિતિમાં હોય. ચલો, દ્વિકોષીય સ્થિતિ, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. ત્રિકોષીય સ્થિતિ, વાનસ્પતિક કોષ એક અને જનન કોષ કેટલા છે? બે. તો ત્રિકોષીય સ્થિતિ. હવે પરાગરજના અંકુરણથી જે પરાગ નલિકા છે એ પરાગ નલિકા અંડછિદ્રીય છેડા તરફથી અંડછિદ્રીય છેડા તરફથી અંડકમાં પ્રવેશે.
હવે અંડછિદ્રીય છેડા તરફથી અંડકમાં પ્રવેશે તો થોડું ક્લેરિફિકેશન અહીંયા આપી શકાય. યાદ કરો આગળનો મુદ્દો, તંતુમય ઘટકો. તંતુમય ઘટકો શું કાર્ય કરે? તો પરાગ નલિકા ને સહાયક કોષોમાં પ્રવેશવા માટે માર્ગદર્શન પૂરું પાડે. બરાબર? પરાગરજ એના અંકુરોથી પરાગનલિકાનું નિર્માણ થયું જે અંડછિદ્રીય છેડા તરફથી અંડકમાં પ્રવેશે છે. તંતુમય ઘટકો યાદ હોય તો સહાયક કોષોમાં તંતુમય ઘટકો જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આનો ઉપયોગ ક્યાં કરવો? તો ધ્યાનમાં લેજો કે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો જો જાણતા હોઈએ તો એનો ઉપયોગ પાક સંવર્ધિત જાતિ મેળવવા માટે કરી શકાય છે. પાક સંવર્ધિત જાતિ મેળવવા માટેનો ઉપયોગ કરી શકાય છે. હવે ધ્યાનમાં લેજો, ટોપિક લીધું છે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ. એમાં સૌથી પહેલા ક્લિયર કર્યું કે કુદરતમાં પરાગરજ એ જ પુષ્પ અથવા તો એ જ વનસ્પતિના પુષ્પ અથવા તો એક જ જાતિના પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત થાય ને એવી કોઈ ગેરંટી છે નહીં. બરાબર? ચાલો બીજો મુદ્દો લીધો, સંગત. તે જ જાતિની હોય અને જો સ્થાપિત થઈ જાય તો એ પરાગરજને શું કહેવાય? સંગત પરાગરજ. ચાલો અસંગત, એ જાતિની હોઈ શકે, અન્ય કોઈ જાતિની હોય, પણ જો સ્થાપિત ન થાય ને તો એને શું કહેવાય? અસંગત. ચલો પરાગરજ સંગત છે કે અસંગત એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરવાની ક્ષમતા કોના જોડે છે? પરાગાસન પાસે છે. કઈ બાબતને આધારે નક્કી કરશે? તો પરાગરજમાં રહેલ રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની દિવાલમાં રહેલું પ્રોટીન, એની અંદર રહેલા જલ વિચ્છેદક ઉત્સેચક. હવે જો પરાગરજ સંગત હોય, પરાગરજ સંગત હોય તો પરાગાસન પર એનું અંકુરણ થાય, પરાગનલિકાનું નિર્માણ થાય, પરાગનલિકા પરાગવાહિનીમાં થઈ અને બીજાશય તરફ વિકાસ પામે. હવે બીજાશય તરફ વિકાસ પામે થોડું અહીંયા બીજે ક્લિયર કર્યું કે પરાગરજ દ્વિકોષીય કે ત્રિકોષીય. દ્વિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ, એક જનન કોષ, અને ત્રિકોષીય એટલે વાનસ્પતિક કોષ એક, જનન કોષ કેટલા? 2. પરાગરજના અંકુરણથી પરાગનલિકા અંડછિદ્રીય છેડા તરફથી અંડકમાં પ્રવેશે. હવે પ્રવેશે સહાયક કોષોમાં જવાનું છે. સહાયક કોષોમાં જવા માટે માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? તો તંતુમય ઘટકો. અને એનો ઉપયોગ શેમાં કરીએ છીએ? તો પાક સંવર્ધિત જાતિ મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્યાંથી આગળના ક્વેશ્ચનમાં જઈએ છીએ. ક્વેશ્ચન લઈએ છીએ, ટૂંક નોંધ લખો. કૃત્રિમ સંકરણ. ટૂંક નોંધ લખો, કૃત્રિમ સંકરણ. હવે પરાગરજ પરાગાસન પર તો એનું અંકુરણ થાય. ચલો, પણ શું કૃત્રિમ રીતે આપણે એનું અંકુરણ પ્રેરી શકીએ? તો અહીંયા એના માટે મુદ્દો ક્લિયર કરીએ છીએ કે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. શું કહ્યું છે? કૃત્રિમ રીતે પણ પ્રયોગશાળામાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. જ્યારે પણ તમે પ્રેક્ટિકલ કરશો એટલે થોડું એમાં ક્લિયર આવશે
કે 10% શર્કરાના દ્રાવણમાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. બરાબર, ઉલ્લેખ કર્યો છે 10% શર્કરાના દ્રાવણમાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. ચલો, કઈ વનસ્પતિમાં પ્રેરી શકાય તો એનું પણ ક્લેરિફિકેશન આપી શકીએ. ચલો, વટાણા છે, ચણા છે, ગુલમહેંદી છે. વટાણા, ચણા, ગુલમહેંદી, બારમાસી જેવી વનસ્પતિઓમાં કૃત્રિમ રીતે જે પરાગરજ છે એનું અંકુરણ પ્રેરી શકાય છે. હવે ત્યાંથી આગળ જઈએ તો ઉલ્લેખ કરીએ છીએ કૃત્રિમ સંકરણ. હવે પહેલો મુદ્દો લઈએ છીએ કે ઈચ્છિત પરાગરજ. શું શબ્દ વાપર્યો છે? ઈચ્છિત પરાગરજ નો ઉપયોગ કરી ઈચ્છિત જેમાં જેની બંધારણ સારું હોય, જેની ઉત્પાદકતા વધુ હોય, બરોબર, એવી વનસ્પતિની પરાગરજ આપણે પસંદ કરવાની છે. ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી સ્ત્રીકેસર ના પરાગાસન નું અસંગત પરાગરજ સામે રક્ષણ કરવા માટે ધ્યાનમાં લેજો. ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે શું કરવાનું છે? અસંગત પરાગરજ સામે રક્ષણ કરવાનું છે. એના માટે આપણે બે પ્રકારની પદ્ધતિ અપનાવી શકીએ. એક છે ઇમેસ્ક્યુલેશન અને બીજી છે બેગિંગ જેવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. કેવી પદ્ધતિ અપનાવવામાં આવે? ઇમેસ્ક્યુલેશન, અને બીજો શબ્દ શું વાપર્યો છે? બેગિંગ. ચલો, શબ્દ આવી ગયો ઇમેસ્ક્યુલેશન. તો ઇમેસ્ક્યુલેશન ઉલ્લેખ કરીએ છીએ. ઇમેસ્ક્યુલેશન ઇમેસ્ક્યુલેશન કોને કહી શકાય? બરોબર, તો દ્વિલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ એટલે એના અંદર પુંકેસર બી છે અને સ્ત્રીકેસર બી છે. દ્વિલિંગી પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન अपरिपक्व परागाशयने दूर करवानी पद्धति दूर करवामां आवे जेने શું કહી શકાય? ઇમેસ્ક્યુલેશન કહેવાય. શું ક્લિયર કર્યું? ધ્યાનમાં લેજો. પુષ્પ કલિકા અવસ્થામાં હતું, જે પરાગાશય છે એનું સ્ફોટન થાય એ પહેલા એને શું કરી દઈએ છીએ? દૂર. તો એને શું કહેવાય? ઇમેસ્ક્યુલેશન. ચલો, ત્યાંથી આગળ જઈએ તો શબ્દ વાપરીએ છીએ બેગિંગ. શું શબ્દ વાપરીએ છીએ? બેગિંગ. બેગિંગ. ચલો, ઇમેસ્ક્યુલેશન करेल पुष्प कलिका पर मीडिया कागळनी कोथળી लगावવાની ક્રિયા ને શું કહેવાય? બેગિંગ.
શું કહેવાય? બેગિંગ. ધ્યાનમાં લેજો, અહીંયા કાગળની કોથળી લગાવી અને શું કહી દીધું? બેગિંગ. કેમ બેગિંગ કર્યું? જેથી અસંગત પરાગરજ સામે પરાગાસન નું રક્ષણ કરી શકાય. એટલે અસંગત પરાગરજ એના પર આવી અને સ્થાપિત થતી અટકી જાય. હવે ચાલો, બેગિંગ કરી દીધું છે, ઇમેસ્ક્યુલેશન કરેલું છે. જ્યારે એ પુષ્પનું પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છિત પરાગરજ નો છંટકાવ કરી ફરીથી બેગિંગ કરી દેવામાં જેથી ફળનો વિકાસ પ્રેરી શકાય. ધ્યાન રાખજો કે પરાગાસન જ્યારે ગ્રહણશીલ બન્યું ને ત્યારે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી ફરીથી બેગિંગ કરી દીધું. એટલે સ્વાભાવિક છે બીજી કોઈ પરાગરજ ફરીથી એના પાછળ આવી ન જાય. અને પછી બેગિંગ કર્યું એટલે ફળ પરાગનયન તો થઈ ગયું છે, એટલે ફળ વિકાસ પ્રેરી શકાશે. પરંતુ અહીંયા ધ્યાનમાં લેજો, ઉલ્લેખ કરું છું કે એકલિંગી માદા પુષ્પ, જો એકલિંગી માદા પુષ્પ હોય તો પછી ઇમેસ્ક્યુલેશન એટલે શું? અપરિપક્વ પુષ્પની કલિકા અવસ્થા એમાંથી અપરિપક્વ પરાગાશયને દૂર કરવાની ક્રિયા છે. એકલિંગી માદા પુષ્પ હોય તો ઇમેસ્ક્યુલેશન કરવાનું હોતું નથી, કારણ કે પરાગાશય હોય તો દૂર કરો. અહીંયા તો એકલિંગી માદા પુષ્પ છે એટલે પરાગાશય છે નહીં, એટલે ઇમેસ્ક્યુલેશન નથી કરવાનું. પરંતુ પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે શું કરી દેવામાં આવે છે? બેગિંગ કરવું. જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય એટલે કે જ્યારે પરાગાસન ગ્રહણશીલ ન હોય એ સમયે જ બેગિંગ કરવું. જ્યારે પરાગાસન ગ્રહણશીલ થાય ત્યારે પરાગરજ નો છંટકાવ કરી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી ફરીથી બેગિંગ કરવામાં આવે. ફરીથી બેગિંગ થયું સ્વાભાવિક છે, તો પરાગનયન થઈ ગયું એટલે આગળની ક્રિયાવિધિ શક્ય બની શકશે. એકલિંગી પુષ્પ હોય તો ઇમેસ્ક્યુલેશનની કોઈ જરૂર છે નહીં, પણ બેગિંગ કરવું પડે, અસંગત પરાગરજ આવી ના જાય એટલા માટે. ચલો, બેગિંગ કર્યું. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બન્યું ને એટલે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કર્યો, અને છંટકાવ કરી અને ફરીથી એના ઉપર શું કરી દીધું? બેગિંગ કરવામાં આવે છે. હવે આ કૃત્રિમ સંકરણ એની અગત્ય શું છે તો ક્લિયર કરીએ છીએ કે એક તો પાક સુધારણા કાર્યક્રમ, એક તો શું કહ્યું છે? પાક સુધારણા કાર્યક્રમ. અને બીજું ક્લિયર કરીએ છીએ ઈચ્છિત લક્ષણો ધરાવતી ઉચ્ચતમ જાતિ પ્રાપ્ત કરવા માટે કૃત્રિમ સંકરણ કરવામાં આવે છે. આખા મુદ્દામાં બે શબ્દો ખાસ ધ્યાનમાં લેજો, ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. દ્વિલિંગી પુષ્પ હોય
તો જ્યારે એ अपरिपक्व છે, कलिका अवस्थाમાં છે, એ સમયે એમાંથી જે પરાગાશય છે એને દૂર કરવાની પદ્ધતિ ઇમેસ્ક્યુલેશન, એના ઉપર યોગ્ય કદની મીડિયા કાગળની થેલી લગાવવામાં આવે છે, જેને શું કહેવાય? બેગિંગ. બરોબર. જ્યારે પરાગાશય ગ્રહણશીલ બને એટલે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવાનો છે, ફરીથી એકવાર બેગિંગ કરવાનું છે. પણ એ બાબત ધ્યાનમાં લેજો કે જો એકલિંગી માદા પુષ્પ હોય ને તો ઇમેસ્ક્યુલેશન કરવાનું નથી. બરોબર. માત્ર બેગિંગ કરવામાં આવે છે અને જ્યારે પરાગાશય ગ્રહણશીલ બને ને ત્યારે એના પર પરાગરજ, ઈચ્છિત પરાગરજ એનો છંટકાવ કરી ફરીથી બેગિંગ કરવામાં આવે છે. બરોબર. મુદ્દા ફરીથી બોલું છું, ધ્યાનમાં લો. કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. પ્રેક્ટિકલમાં આવશે કે 10% શર્કરાના દ્રાવણમાં પરાગરજનું અંકુરણ પ્રેરી શકાય. કોનું? વટાણા, ચણા, ફૂલમહેંદી, બારમાસી, જેને આપણે સ્લાઇડ ઉપર લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ શકીએ છીએ. કૃત્રિમ સંકરણ ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી સ્ત્રીકેસરના પરાગાસન પર એનું સ્થાપન કરવું અને અસંગત પરાગરજ સામે એનું રક્ષણ કરવું. જેના માટે બે પદ્ધતિઓ, એક તો ઇમેસ્ક્યુલેશન અને બીજું બેગિંગ. ઇમેસ્ક્યુલેશન દ્વિલિંગી પુષ્પ કલિકા અવસ્થામાં હોય એ દરમિયાન અપરિપક્વ પરાગાશયને દૂર કરવામાં આવે, જેને ઇમેસ્ક્યુલેશન કહેવાય. બેગિંગ ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પ કલિકા એના પર યોગ્ય કદની મીડિયા કાગળની કોથળી લગાવવાની ક્રિયા એને કહેવાય બેગિંગ. અને બેગિંગ કરવામાં આવે એટલે અસંગત પરાગરજ સામે પરાગાશયનું શું થાય? રક્ષણ. જ્યારે પરાગાશય ગ્રહણશીલ બને ને ત્યારે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે, ફરીથી બેગિંગ, જેથી ફળનો વિકાસ કરી શકાય. હવે ખાસ ધ્યાનમાં લેજો, એકલિંગી માદા પુષ્પ હોય તો એમાં ઇમેસ્ક્યુલેશનની કોઈ જરૂર નથી, પરંતુ બેગિંગ કરવું પડે. ઇમેસ્ક્યુલેશનની જરૂર નથી, પરંતુ બેગિંગ કરવું પડે. અને પરાગાશય ગ્રહણશીલ બને ને એટલે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી ફરીથી એના પર બેગિંગ કરી દેવામાં આવે છે. એની અગત્ય શું છે? પાક સુધારણા કાર્યક્રમ અને ઈચ્છિત લક્ષણો ધરાવતી ઉચ્ચતમ જાતિ પ્રાપ્ત કરી શકાય. બરોબર છે. હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.